નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પાટણ રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન તારીખ 10/5/2024 શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજના દિવસે ગામ સંખારી સુંદર આયોજન કરવામાં આવેલ। આ સમૂહ લગ્નમાં ખાસ આમંત્રિત માન્ય શ્રી અમૃતલાલ પટેલ, ગાંધીનગરના કલેક્ટર સાહેબ અને માન્ય શ્રી કીર્તિભાઈ જેઠાભાઈ જેતપુરિયા પરિવાર સાથે અને મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેવાના છે અને શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કમિટી મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે અને આ સમૂહ લગ્નમાં કુલ 32 દીકરીઓ પરણવાની છે અને 32 દીકરીઓની દીકરાઓને શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના કમિટીની દરેકને સાફા બાંધી બિરજાઓમાં આવ્યા। છાપામાં રાજા રજવાડા જેવા દરેક કમિટી મેમ્બર સાથે રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ તૃતીય સમૂહ લગ્નનું વહન કરવામાં આવ્યું અને દાતાશ્રીએ આપેલી અનેક ભેટ સોગાતો આપવામાં આવેલ છે। એમાં એક ભેટ એવી પણ છે જે અમૂલ્યમાં અમૂલ્ય ગણવામાં આવે છે, જે સરદી ગામના શ્રી પરમાર રમેશભાઈ કેવળભાઈ દ્વારા દરેક દીકરી અને દીકરાઓને સંવિધાન વાંચે અને સંવિધાન સમજે માટે દરેકને એક એક બુક આપવામાં આવે અને શ્રી રમેશભાઈ કેવળભાઈ વાત કરતા જણાવે છે કે સંવિધાન આપવાનો હેતુ એ છે કે લોકોમાં કાયદાકીય જ્ઞાન પ્રાપ્ત થાય તેમજ બાબા સાહેબનું બંધારણ આ દેશમાં યુગો યુગો સુધી સ્થાયી રહે અને લોકોમાં પરિવર્તન આવે અને અંધશ્રદ્ધાથી દૂર રહે। સંવિધાન આપવાનું કારણ કે દરેકના ઘરમાં ડૉક્ટર બાબા સાહેબના વિચારો પ્રગટ થાય અને સંવિધાન સમજે કે જેનાથી આખો દેશ ભારત દેશ જેનાથી ચાલે છે એવી બુક અર્પણ કરવામાં આવે અને ત્યાં ઉપસ્થિત અમદાવાદથી આવેલા પત્રકાર શ્રી ભવાનભાઈ પરમારની સંવિધાનની બુક રોહિત વંશીનું મુમેન્ટો અને સાલ ઉઠાડી સન્માન કરે અને દરેક મહેમાનોને પણ બુક આપવામાં આવે અને સન્માન કરેલા સાથે માંડવી ગામના સોલંકી પેથાભાઈ શિવાભાઈ અને સોલંકી નાથાભાઈ પેથાભાઈ દ્વારા દરેક દીકરા દીકરીઓની ડૉક્ટર બાબા સાહેબનો ફોટો અર્પણ કરવામાં આવે, જેથી દરેક ઘરે ડૉક્ટર બાબા સાહેબનો ફોટો પહોંચે અને તેમના જીવનમાં ઉતારે એ માટે અર્પણ કરવામાં આવે। અનેક દાતાઓએ દીકરા દીકરીઓની ભેટ સોગાતો આપેલ અને રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા સમૂહ લગ્નમાં દર વર્ષે ચિરાગ સ્ટુડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો સરિયદ દ્વારા લાઈવ વિડીયોગ્રાફી કરવામાં આવે છે। રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ યુવા સંગઠનના પ્રમુખ શ્રી જયંતિભાઈ ખુશાલભાઈએ જણાવેલ કે તૃતીય સમૂહ લગ્નનું આયોજન બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું। શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના સમિતિના દરેક સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી પરમાર પુરુષોત્તમભાઈ નાગજીભાઈ ગામ દુધરામપુરા, મહામંત્રી શ્રી પરમાર સુરેશભાઈ ભીમાભાઈ ગામ ખાનપુરા અને સહમંત્રી શ્રી ચૌહાણ મોહનભાઈ નરસિંહભાઈ ગામ કુવારા અને ઓડિટર શ્રી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ ગામ સંખારી અને સહ ઓડિટર શ્રી પરમાર ભીખાભાઈ મફાભાઈ ગામ સાપરા અને ખજાનચી શ્રી પરમાર રાહુલભાઈ હરગોવિંદભાઈ ગામ દેવપુરા, સક્રિય સભ્ય શ્રી પરમાર ભગવાનભાઈ કુબેરભાઈ ગામ સરિયદ અને દરેક કમિટી મેમ્બરો અને સંગઠન મિત્રો દ્વારા દીપ પ્રાગટ્ય કરાય અને તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરે। આ વખતે પણ તૃતીય સમૂહ લગ્નનું આયોજન સ્થળ મેઇન રોડ GSB ગામે સંખારી ગામ પાટણ હાઈવે ઉપર આયોજન જોરદાર રાખવામાં આવેલ છે। આ સમૂહ લગ્નમાં ખાવાથી માંડી ઉનાળાની સિઝનમાં ગરમી બહુ પડે છે, એના કારણે લોકોની ઠંડકનો અનુભવ થાય એ માટે પંખા અને કુલરની સગવડ અને ઠંડા પાણીની સુવિધાનું આયોજન આવેલ છે અને સાથે લોકગાયક એવા ગુજરાતી કલાકાર શ્રી યોગીરાજ, તેમના ધર્મપત્ની આરતીબેન અને શ્રી મહેન્દ્રભાઈ સરિયદ ગામના વતની દ્વારા એવા સુંદર ગીતો ગાવામાં આવેલ, લોકોને ખૂબ નચાવ્યા હતા। સુંદર ગીતો ગાઈ અને સાથે રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરી દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નનું આયોજન શરૂ કરે। દરેક શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદથી આવેલા પ્રમુખ શ્રી લક્ષ્મીબેન વિજેતાનું સન્માન કરવામાં આવે। દર વર્ષે અમદાવાદમાં નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ ચાંદખેડા ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરે છે। મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવેલ અને વધુમાં વધુ લોકો જોડાય એવા હેતુથી આવતા વર્ષે પણ આનાથી પણ જોરદાર ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે, જે રીતે દીકરીઓમાં વધુમાં વધુ લાભ મળે એવા હેતુથી આ રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આગળ વધી રહ્યું છે। રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ શ્રી જયંતિભાઈ ખુશાલભાઈ પરમારને રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના કમિટી મેમ્બરો સારું એવું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા આપવામાં આવી। પવન પરમાર, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।